આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 66। 2 શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુને, હવે નિર્માની વ્રત ભંગનું પ્રાયશ્ચિત કહું છું, તે સાંભળો। ત્યાગી સાધુથી પોતાના હાથ પગાદિક અંગે કરીને અથવા લાકડી, સોટી, પથ્થર ઇત્યાદિ કે કરીને કોઈ મનુષ્યને એકવાર મરાઈ જાય તો સામાન્યપણે એક ઉપવાસ કરવો, અને જેને માર્યો હતો તેને સોજો ચઢે અથવા તેના અંગમાંથી લોહી નિસરે તો તેને મારનારો ત્યાગી સાધુ લાગટ 4 દિવસ સુધી ઉપવાસ કરે। વળી જેને માર્યો હોય તેના હાથ પગ આદિક કોઈ અંગનો ભંગ થાય તો તેને મારનારો ત્યાગી સાધુ લાગઠ 12 દિવસના ઉપવાસ વાળું ઉત્તમ એવું પારાક નામે વ્રત કરે, અને જેટલી ગાળો દે તેટલા દિવસ ઉપવાસ કરે ને ત્યારે ત્યાગી સાધુ શુદ્ધ થાય। ક્રોધથી શરીરે વ્યાપ્તે કરીને કોઈકને અતિ વસમું લાગે એવું કઠણ વચન બોલે તો 1 દિવસ ઉપવાસ કરે। જીવ હિંસાના પ્રાયશ્ચિતનો ભેદ તો વિસ્તારે કરીને ધર્મશાસ્ત્ર થકી જાણવો। આ પ્રસંગે તો હિંસાના પ્રાયશ્ચિત નથી, દિશા માત્ર સૂચવીએ છીએ। હે મુને, માંકડ, માખી, જૂ, પતંગિયું તથા એના જેવા બીજા જીવને ક્યારેક ત્યાગી સાધુ જાણીને મારે તો એક પ્રત્યે અષ્ટાક્ષર મંત્રનો 108 વાર જપે, અને બીજા તેથી ઝીણા જીવ મરાઈ જાય તો ભગવાનનું નામ ઉચ્ચારણ કરીને પાપનું નિવારણ કરે। ચકલું, ઉંદર, ભમરો એ આદિક મોટા જીવને જો અજાણમાં મરાઈ જવાય તો એક ઉપવાસ કરે। એવી રીતે જીવોના નાના મોટાપણાનો નિશ્ચય કરીને ત્યાગી સાધુ નાના જીવને માટે થોડા અને મોટા જીવને માટે ઘણા પ્રાયશ્ચિતના ઉપવાસ યથાયોગ્ય કરે। રોગાદિક આપતકાળ પડ્યા વિના ગાફલાઈથી જો સૂર્ય ઉગ્યા સમયે સૂવે, દિવસે સૂવે તથા સૂર્ય આથમ્યા સમયે સૂવે તો ત્યાગી સાધુ એક ઉપવાસ કરે। હે મુને, આ સર્વે ત્યાગી સાધુઓમાં જે આત્મનિવેદી હોય તેના ધર્મમાં જે વિશેષપણું છે તે અમે તમને કહીએ છીએ, તે સાંભળો। હે મુને, કાળા ગોરા રૂપની ને યુવાનાદિક અવસ્થાની વ્યક્તિએ સહિત અજાણમાં સ્ત્રીનું મુખ દેખાઈ જાય તો આત્મનિવેદી સાધુ એક ઉપવાસ કરે। મુસાફરીમાં માર્ગે ચાલતા, દિશા ફરવા જતા, સ્નાન કરવા જતા તથા અન્ન માગવાને સમયે જો અજાણમાં સ્ત્રીનું મુખ દેખાઈ જાય તો આત્મનિવેદી સાધુએ ઉપવાસ ન કરવો। ભગવાનને નૈવેદ્ય કર્યા વિનાનું ફળ, પત્ર અને જળ આત્મનિવેદી સાધુએ ન ખાવું તથા ન પીવું, પરંતુ ભગવાનને નૈવેદ્ય કરીને જ વાપરવું આત્મનિવેદી સાધુનો આ અધિક ધર્મ અમે માન્યો છે। બાળક, વૃદ્ધ, રોગથી દુઃખી, પ્રવાસી તથા ભગવાનના મંદિરનું કામકાજ કરનારા ત્યાગી સાધુને એક વખત જમવાનો તથા દિવસે ન સૂવાનો નિયમ નથી। આવી રીતે માન જીતવાના ઉપાયો યથાર્થપણે અમે તમને કહ્યા। નિર્માની સાધુના સમાગમ તથા ભગવાનની ભક્તિએ સહિત આ ઉપાયો ફળ આપનારા છે, અર્થાત માનને જીતાડનાર છે। હે મુને, એવી રીતે લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન એ 5 શત્રુના દોષો તથા તેમનો નાશ કરવાના સર્વે ઉપાયો મેં તમને કહ્યા। તે ઉપાયો મોટા સાધુ પુરુષોને સંમત છે। હે મુને, જે નિયમ ભંગનું પ્રાયશ્ચિત અત્રે ન કહ્યું હોય તે ભગવાનના ભક્તોએ મોટા સાધુને પૂછીને યથાયોગ્ય કરવું। પ્રાયશ્ચિતના ઉપવાસને વિશે 1 જળ વિના બીજું કાંઈ ખાવું પીવું નહીં, અને શક્તિમાન તો વારંવાર જળ પણ ન પીએ તો બીજું ક્યાંથી ખવાય। એકાદશી આદિક વ્રતના ઉપવાસને વિશે
જો પ્રાયશ્ચિતનો ઉપવાસ આવી પડે તો વ્રતના ઉપવાસથી ત્રીજે દિવસે ઉપવાસ નોખો કરવો, અર્થાત વ્રતના પારણાને બીજે દિવસે કરવો. એવી જ રીતે પ્રાયશ્ચિતના 2-3 લાગટ ઉપવાસમાં એકાદશી આદિક વ્રતનો ઉપવાસ આવે તો તે પ્રાયશ્ચિતના ઉપવાસ વેળો ન જ ગણવો. અર્થાત પ્રાયશ્ચિતના 3 ઉપવાસથી વચ્ચે વ્રતનો ઉપવાસ આવે તો 4 ઉપવાસ કરવા. પ્રાયશ્ચિતના ઉપવાસમાં વળી બીજો પ્રાયશ્ચિતનો ઉપવાસ આવી પડે તો તેને તે વેળો જ કરે, પણ નોખો ન કરે. જમ્યા પછી જો સ્ત્રી સામું જોવાઈ જવાય અથવા સ્ત્રી સાથે બોલાઈ જવાય ઇત્યાદિક ઉપવાસ આવી પડે, એવી ક્રિયા થાય તો ભગવાનના નામ મંત્રનો જપ કરે, પણ બીજે દિવસે ઉપવાસ ન કરે. જો સ્ત્રીને અડી જવાય તો સ્નાન કરે, પણ બીજે દિવસે ઉપવાસ ન કરે. પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થયેલા ત્યાગી સાધુને જે કોઈ તેને પાપે યુક્ત કહે તો તે કહેનારા ત્યાગી સાધુએ 1 દિવસ ઉપવાસ કરે. ભગવાનના ભગત ત્યાગી સાધુ પોતાના દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી કહ્યા જે સર્વે નિયમ તે સાવધાન થઈને પાળે, પણ એ નિયમનો ત્યાગ કરે નહીં. જે ત્યાગી સાધુ આ કહેલા નિયમો વડે એ લોભાદિક 5 શત્રુઓને જીતીને વશ નથી કરતા, તે તો મરીને નિશ્ચય નરકને વિશે જ પડે છે. તે નરકને વિશે પીડાએ કરીને બૂમો પાડતા તથા અતિશય યમ યાતના ના દુઃખ ભોગવીને આ પૃથ્વીને વિશે શ્વાનના, ગધેડાના અથવા વાંદરા આદિકના ગુંડા અવતાર પામે છે. જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત આ ધર્મને આશરીને જે શ્રી વાસુદેવ ભગવાનને ભજે છે, અર્થાત આત્મજ્ઞાન, વૈરાગ્ય અને આ ધર્મ તેણે યુક્ત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે ત્યાગી સાધુ કરે તે નિશ્ચિત ભગવાનના એકાંતિક ભક્ત કહેવાય. વળી તેઓ પરમહંસ, જીવનમુક્ત, સાત્વત, મહાભાગવત, સંત, સાધુ તથા બ્રહ્મવેત્તા કહેવાય છે. એવા ત્યાગી સાધુનું મરણ થાય ત્યારે તેમના દેહને ચંદન પુષ્પાદિકે કરી પૂજીને પર્વતની ગુફામાં અથવા મોટા અરણ્યને વિશે મૂકવો, અથવા મોટી નદીના પ્રવાહમાં કે સમુદ્રમાં તે દેહને વહેતો મૂકવો, અથવા અગ્નિમાં બાળવો. એવી રીતે દેશકાળાનુસારે દેહ સંસ્કાર કરવો. એવા સાધુનો દેહ પડે ત્યારે પ્રાકૃત સંસારી જીવની પેઠે રુદન કરવું નહીં. હે મુને, ત્યાગી સાધુઓએ ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય યુક્ત એવી અનન્ય ભક્તિ શ્રી મન્નારાયણને વિશે નિત્ય આદર થકી કરવી એવો અમારો સિદ્ધાંત છે. હે મુનિ શ્રેષ્ઠ ગોપાળાનંદ મુનિ, ભગવાનની ભક્તિવાળા ત્યાગી સાધુઓનું હિત કરનારા એવા ધર્મો મેં તમને કહ્યા. હવે ઉદ્ધવાવતાર એવા અમારા ગુરુ શ્રી રામાનંદ સ્વામી થકી સાંભળેલા જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિના નોખા નોખા લક્ષણો અમે તમને કહીએ છીએ, તે તમે સાંભળો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ત્યાગી સાધુના ધર્મને વિશે માનદોષો તથા તેને જીતવાના ઉપાયોના નિરૂપણ નામે 66મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.